માતાજી, જય શ્રી કૃષ્ણ. એકવાર નારદને મનમાં સંશય થયો કે હનુમાનજીના મંદિર ગામડે ગામડે ને મારું મંદિર કેમ ક્યાંય નહીં. લાય, મારે ભગવાન પાસે જઈને ન્યાય માગવો છે. એટલે નારદજી એમ કહેવાય કે દોડતા દોડતા વૈકુંઠની અંદર જાય છે. વૈકુંઠમાં જાય એટલે પહેલાં લક્ષ્મીને મળે, પણ આજ નારદજી લક્ષ્મી પાસે જતા નથી. લક્ષ્મીજીને ખબર પડી ગઈ કે નારદ ગમે એ ક્રોધમાં છે આજ. એટલે લક્ષ્મીજીએ પડકારો કર્યો, નારદજી કેમણા? એ કે મારે ભગવાન વિષ્ણુ પાસે ન્યાય માગવા જવો છે. કે શેનો? તો કે હનુમાનજીના મંદિર બધે, પણ મારું મંદિર કેમ ક્યાંય નહીં. અને ત્યાં નારદજીને માં લક્ષ્મીજી સમજાવે છે કે લક્ષ્મી એમ કે છે, હે નારદ, હનુમાનજીએ ભગવાનના કેવા કામ કર્યા કે જગતની અંદર સેવા સિવાય એની પાસે કાંઈ નહોતું. સેવા સિવાય મનમાં એને કાંઈ મોટું થવાનો વિકાર નહોતો, કાંઈ નહીં. એક સેવા ને સેવા જ. કેવી રીતે? તો કે એક દી કુરુક્ષેત્રના મેદાનની અંદર ભાઈ જેવો ભાઈ લક્ષ્મણ મૂર્છિત પડ્યો છે ને રામ રૂવે છે. અંગત, નળ, નીલ, જામવત મોટા મોટા વાનરો સેનાની અંદર છે. પણ અમુક એમ કે છે કે આ કામ કેવી રીતે કરવું, અમુક એમ કે છે કે આમાં કયો વૈદ બોલાવવો. પણ કોઈએ લંકાના માણસોએ આવીને કીધું કે તમારે જો લક્ષ્મણજીની મૂર્છા ઉતારવી હોય તો અહીંયા લંકાની અંદર સુષેણ નામનો વૈદ રીએ. ગમે એમ તો દુશ્મનનો વૈદ, પણ વૈદને જો એમ કે વૈદ ના પાડે તો એ વૈદ પણ લજાય, અને હા પાડે તો પોતાના માલિકનો દુશ્મન હતો. પણ વૈદની પાસે જઈ અને એમ કીધું કે અમારે રામનો ભાઈ લક્ષ્મણ મૂર્છિત છે, તમે આવો. હવે વૈદ કે મારે શું કરવું? પણ એને વચલો રસ્તો કાઢ્યો કે જો મૂર્છિત હોય ને જો તમારે મૂર્છા ઉતારવી હોય તો વિદ્યાચલ પર્વત ઉપર સંજીવની જડીબુટી છે, અને એ જડીબુટીની નિશાની એક છે કે એ પાંદ ઉપર દીવો બળતો હોય છે. દીવો તો બળતો હોય છે, પણ એ સવાર પડે એનો દી નો ઉગવો જોઈએ. દી ઉગી જાય તો એ લક્ષ્મણની મૂર્છા નહીં વરે. દી નો ઉગવો જોઈએ. દી ઉગ્યા પહેલાં એ જડીબુટી આવી જાય. વૈચલો રસ્તો એ સુષેણ નામના વૈદ્ય કાઢ્યો છે. હનુમાનજી એમ કે છે, બધાય વાનરો હમું અવરા હવરા જોવે છે, અને છેલ્લે રામ હનુમાન હમું જોવે છે. તે હનુમાનજી એમ કે છે કે રામ કે શું કરશું હનુમાનજી? અને ત્યાં હનુમાનજી કહેશે કે મારા બાપ તો ખાલી એક હુકમ કર, મારે તારા હુકમની જરૂર છે. એક હુકમ કરી દે એટલે સુષેણ વૈદ નહીં પણ આખી લંકા ઉખેડીને તારી મોઢાગે હાજર કરી દઉં, તમારી મોઢાગે હાજર કરી દઉં, એક સુષેણ નહીં. અને ત્યાં એમ કહેવાય કે સુષેણે આવીને નાડ તપાસીને એમ કીધું કે વિદ્યાચલ પર્વત ઉપર જડીબુટી લેવા જવાની. અને ત્યાં હનુમાનજી એમ કહે છે ભગવાન તમારો હુકમ કરો. ને હુકમ કર્યા ભેગા હનુમાનજીએ છલાંગ મારીને વિદ્યાચલ પર્વત પાસે ભાગ્યો. હનુમાનજી મહારાજ ભાગ્યા છે, અને પણ કે દિવસ ઉગવો ન જોઈએ. ક્યાં વિદ્યાચલ પર્વત અને ક્યાં લંકા, કેવી રીતે શક્ય બને? અને ત્યાં હનુમાનજી કહે છે કે એક દિવસ મારો હજી નહોતો થયો, હું એક દિવસનો નહોતો. સૂર્યને ખબર છે સૂર્ય નહીં ઉગે. રામને કે તમે ચિંતા કરો માં, સૂર્યને મારી ખબર છે, કારણ કે એના કિરણ ફૂટ્યા ભેગો જ મેં એક દિવસ મારો હજી જન્મ થયો તો મેં જો મોઢામાં લઈ લીધો હોય તો આજ સૂર્ય ઉગવા દઉં તો મારી અંજનીમાંનું તાવણ લાજે. સૂર્ય ન ઉગવા દઉં. રામ તમે ચિંતા કરો માં. અને હનુમાનજીએ છલાંગ મારી હો ભાઈ. એટલે હનુમાનજી એમ કહેવાય કે બુદ્ધિના દાતાર છે, બળના દાતાર છે, શક્તિના દાતાર છે. અને હનુમાન ચાલીસામાં કીધું ને કે જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપી સતી હું લો કયું જાગર, રામદૂત તુલિત વલધામા, અંજની પુત્ર પવન સુત નામા, મહાવીર વિક્રમ બજરંગી, કુમતિ નિવાર સુમતિ કે સંગી, કંચન બરન બિરાજ સુબેસા, કાનન કુંડલ કુચિત કેસા. હનુમાનજી મહારાજ એમ કહેવાય કે બળનો ને બુદ્ધિનો દાતા કહેવાય. અને એક ગામ એવું નથી આ જગતની અંદર કે જ્યાં હનુમાનજીનું મંદિર ન હોય. દ્વારકાની બાજુમાં તમે જાઓ એટલે એમ કહેવાય કે દાંડિયા હનુમાન જ્યાં બાપ દીકરાનું મંદિર છે, હનુમાનજીનું મંદિર છે, ત્યાં દીકરાનું બાપ દીકરાનું મંદિર છે દાંડિયા હનુમાન. અને દ્વારકાથી એમ કહેવાય કે 8-10 કિલોમીટર દૂર છે. અને કોક દીક જાઓ દ્વારકાની અંદર તો દાંડી હનુમાનની મુલાકાત લેજો. અરે દાંડી હનુમાનની તો
ત્યાં જાય એટલે 24 કલાક પ્રસાદ ચાલુ હોય છે. અને હનુમાનજીનું મંદિર નાનું એવું ગામની સ્થાપના કરે, કદાચ ટીંબો કોઈ વસાવાનો હોય તો પહેલાં એમ કહેવાય કે મહાદેવનું ને હનુમાનજીનું મંદિર કરે બધા. શું કામ? કે જેને જગતની અંદર જન્મ ધર્યો અને ત્યાં સુધી એમ કહેવાય કે જ્યાં સુધી એનું જીવન સમાપન કર્યું ત્યાં સુધી હનુમાનજી મહારાજે સેવા સિવાય બીજું કંઈ કર્યું નથી. મારો કહેવાનો સુરી કે સેવા કોઈ દિવસ કોઈની અફેર જાતી નથી. ભલે તમે દરિદ્ર માણસની સેવા કરો, પાડોશીની સેવા કરો, કોઈ ગરીબ માણસની સેવા કરો, તમારી પાસે રૂપિયા હોય તો એનું દાન કરો, શક્તિ હોય તો એનું દાન કરો, અનાજ ભગવાન આપ્યું હોય તો એનું દાન કરો. પહેલાંના આપણા વડવાઓ આપણને વડવા પાસેથી એટલું શીખવા મળતું, એક થાળીમાં રોટલો હોય, બાજરાનો રોટલો ને 2 જણા જમતા હોય ને એમાં કોઈ ભિખારી આવે એમાંથી અડધો રોટલો કાઢીને દેતા. એ ફાઇનલ છે. શું કામ? કે આપણી પાસે તો હજી છે, કોઠીમાં જાહેર પડી છે, હમણાં બનાવીને પાછા રોટલા ખાઈ લેવું, પણ આની પાસે કાંઈ નથી. એટલા માટે આપણા ગઢા આપતા કે જે હોય તે ટુકડામાં ટુકડો કરીને દેવાનું કીધું છે. એટલે હનુમાનજી મહારાજનું એમ કહેવાય કે ગામડે ગામડે મંદિર છે. લક્ષ્મીજી નારદજીને કહે છે કે નારદ તે સાંભળ્યું કે હનુમાનજી મહારાજને કાયમ રામેશ્વરણમાં રાખ્યા. શું કામ રાખ્યા? કે બધાય લંકામાંથી આવતા રહ્યા એટલે નોખું નોખું સ્થાન દે છે બધાને. પછી સવારે રામ સભા ભરે, રામજી સભામાં પધારે એટલે બધા સેવા કરવા આવે. કોઈ પગની સેવા લે, કોઈ મુખની સેવા લે, કોઈ આપની સેવા લે. હનુમાનજી મહારાજ શરણ કમળની સેવા કરે. પણ દેવના દરબારની અંદર ઈર્ષા થઈ કે આ બધા આ નોખી નોખી સેવાયું કરે અને હનુમાનજી શરણની સેવા કરે. અને ગમે એમ તો આપણે બધા પરિવાર કહેવાય ને. એટલે એક દિવસ હનુમાનજી ગયા હતા બધા સેવા મીંડા લેવા. હનુમાનજીને એમ થયું કે મારે જો રામની સેવા ન મળતી હોય તો મારે અહીંયા અયોધ્યાની અંદર કાંઈ કામ નથી. ને આજે એમ કહેવાય કે માં કૌશલ્યા રાજમાતા રાતના જે ગામનો રાજા હોય ને એને રાતની નીંદર ન આવે, પરિવર્તન જોવા જાય. પરિવર્તન જોવા નીકળ્યા હતા હનુમાનજી ઝરૂખામાં રોવે. હનુમાનજીને કીધું, હનુમાન બેટા કેમ રોસ? અને ત્યાં હનુમાનજી કહે છે કે માં હવે અયોધ્યામાં મારે રહેવાનું અહીંયા કામ નથી, કારણ કે મને ભગવાનની સેવા નથી મળતી. અને ત્યાં કૌશલ્યા માએ કીધું સવારે દરબારમાં આવજે, હું તારે માટે કંઈક રસ્તો કાઢી દઈશ. ને સવારમાં દરબારમાં આવ્યા એટલે હવની સેવા હવે લઈ લીધી. અને ત્યાં રામ કહે છે હનુમાનજી કે મારી પાસે હવે કાંઈ સેવા નથી વધી. અને ત્યાં રામ કહે છે હનુમાનજી કાયમ તમને ચરણમાં રાખું, કારણ કે હું તમારો ઋણી છું. જાઓ જઈએ મને બંગા આવે ને તો ચપટી તારે વગાડવાની. ભાઈ 24 કલાક એની સેવામાં રહેવું પડે, કારણ કે કઈ બંગાસ આવે એ તો કોઈને ખબર નથી. અને વાણીમાં પણ કીધું, જગતમાં એક જ જૈન મોરે કે જે રામને ઋણી રાખ્યા. એક જ જૈન મોરે જેને રામને ઋણી રાખ્યા. અરે નારદ, હનુમાનજી મહારાજ તો આવા હતા જેને લંકા, અરે હનુમાનજી તો એમ કહેતા કે લંકાની અંદર લંકા ઉખેડી નાખવી એ પ્રભુ મારું કામ, તમારી જો આજ્ઞા હોય તો હું કરી નાખું, પણ તમારી આજ્ઞા નથી. એક જ હુકમની તમારે જરૂર છે. મારો કહેવાનો સુરી કે હાકલ પડકારો નાખો ને તો માણામાં હાથ કોઠાનું બર આવી જાય. એમ આજ હનુમાનજી મહારાજ અને નારદની વચ્ચે નારદનો સંશય ભાંગી જાય છે. નારદજી પાછા એના જગ્યા ઉપર વહી જાય છે અને ભગવાન પાસે પણ એને જવું નથી પડતું. નારદજીનો સંશય મા લક્ષ્મીજી ભાંગી દેશે. બસ આટલું જ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.